નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકરક્ષકની જે 12,000 ઉપરની જગ્યાઓ છે એ લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ આવી ગયો છે. અગાઉ પણ અભ્યાસક્રમમાં તમે બધા જાણો છો કે આ વખતે 200 ગુણનું પેપર છે અને એના માટે તમને 3 કલાકનો સમય આપ્યો છે. આ 200 ગુણનું જે પેપર છે એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણ, પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણ છે, પછી કમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ 20 ગુણ છે. તો આ પાર્ટ પેપર એકમાં જે પાર્ટ 1 છે એ કુલ 80 ગુણનો છે અને પાર્ટ 2 છે એ 120 ગુણનો છે. તો એમાં બધા જે નાગરિકી વિષયો આવે છે એ બધા આવશે, એટલે કે ભારતનું બંધારણ છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, આ બધા વિષયમાં આવશે. તો અગાઉ આપણે એક વિડીયો આના ઉપર બનાવી દીધો છે અને એમાં શું પૂછાશે એની વાત કરી છે. હવે ડિટેલ અભ્યાસક્રમ આવી ગયો છે તો તમને એક અંદાજ આવશે કે આ ટોપિક આપણે આટલા વાંચવાના છે અને એની બુકો પણ નક્કી જ છે, જીસીઆરટી ને એનસીઆરટી. બરાબર, ક્યાંય ન મળે તો ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો, ત્યાં છતાંય ન મળે તો હિન્દી અને અંગ્રેજી બુકનો તમે સહારો લઈને વાંચી શકો છો. તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એમાં રિઝનિંગ એટલે કે તર્કશક્તિ. તો તર્કશક્તિમાં તમારે તર્ક જ્યાં જ્યાં લગાવવાનો એ બધા પ્રશ્નો પૂછાશે અને આવા કુલ 30 પ્રશ્નો તમારે આવવાના છે. તો તર્કશક્તિમાં લોહીના સંબંધો છે, પછી એ બધા જે પ્રશ્નો છે એ આમાં આવશે. અને બીજો ટોપિક છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે માત્રાત્મક તમારી અભિયોગ્યતા કેટલી છે, એટલે કે અહીં ચોખ્ખું ગણિત આવવાનું છે. તો આમાં બધા જ ગણિતના પ્રશ્નો પૂછાશે. જે ગણિત છે એ સંખ્યા રેખાઓ છે, પછી સંખ્યાઓ છે, પછી સન્મય સંખ્યાઓ છે, શ્રેણી છે, સરેરાશ છે, એ બધા જ આ ગણિતમાં પ્રશ્નો પૂછાશે. જેટલા ટોપિક છે એટલા બધા ગમે તેમાંથી પૂછી શકે છે. અને આ જે 20 ગુણનું ગુજરાતી છે તો કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, તો અર્થગ્રહણ કરવાનો. તો આમાં એમણે ચોખ્ખું લખ્યું છે, પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નો જવાબ આપવાના રહેશે. તો એક ફકરો આપેલો છે, એમાં હું તો એવું વિચારું છું કે પ્રશ્નો તો પૂછશે જ, સીધા સાદા પ્રશ્નો, કે કવિ નર્મદ ક્યાં રહેતા હતા, એ ફકરો આપેલો છે. અને બીજું એવું પણ આમાં બની શકે છે કે એવા પણ પ્રશ્નો આમાં પૂછશે. આ વખતે વ્યાકરણના પ્રશ્નો પણ સીધા એ જ ફકરામાંથી પૂછી શકે છે, એટલે કે એ જ ફકરામાં જવાબ પણ આપેલો હોય અને પ્રશ્ન પણ આપેલો હોય. તો વ્યાકરણ આ રીતે પણ આ પૂછી શકે છે. તો તમારે એ બંને બાજુની તૈયારી રાખવાની છે, વ્યાકરણની રાખવાની છે અને જે પ્રશ્ન પૂછે એના જવાબ. તો આ રીતે વ્યાકરણ પણ આમાંથી આ જ ફકરામાંથી પ્રશ્નો બનાવશે અને કાઢશે. તો 80 ગુણનું આ રીતનું પૂછાશે. તેમાં 3 વસ્તુ છે, તર્કશક્તિ છે, પછી ગણિત છે 2 અને ત્રીજું છે ગુજરાતી ફકરો 3. અને આ જે તર્કશક્તિ છે એમાં ઘણા બધા આલેખો પૂછશે અને આલેખો પરથી પણ પ્રશ્નો જવાબો હશે. તો એ બધું રિઝનિંગમાં આવશે. તો આ પાર્ટ 1 જે છે એમાં 80 ગુણનું છે. હવે પેપર એકનો જે પાર્ટ બી છે, એટલે કે પાર્ટ 2 છે, એ પણ એમસીક્યુ ટેસ્ટ છે. તો કુલ આ વખતે 200 એમસીક્યુ પૂછવાના છે. તો આપણે એમાં ભારતીય બંધારણની વાત કરી લઈએ. તો બંધારણમાં એ 30 ગુણનું પૂછવાના છે. શું શું પૂછે છે એ આપણે ચર્ચા કરી લઈએ. તો જે ભારતીય બંધારણ છે એમાં ભારતના બંધારણનું 30 ગુણ. એમાં સૌપ્રથમ ભારતીય બંધારણ, તો એનો ઉદ્ભવ અને વિકાસ પૂછશે. તો ઉદ્ભવ એટલે કે ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારે થઈ. પછી એમ એન રોયવાળું વિચાર આપ્યો, ત્યાંથી લઈને પૂછવાની શરૂઆત થશે 1936ની આસપાસથી. અને એનો વિકાસ, તો વિકાસ જે 1946માં પ્રથમ સભા મળી સપ્ટેમ્બર મહિનાનું, ત્યાંથી લઈને કુલ 2 વર્ષ 11 દિવસ અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એ સમયગાળો છે. પછી એની જે સમિતિઓ હતી, મોટી સમિતિઓ, નાની સમિતિઓ, એના અધ્યક્ષ કોણ હતા એ પૂછશે. પછી ખરડા સમિતિ ખાસ પૂછશે. તો આ ઉદ્ભવ અને વિકાસમાં આ બંધારણને લગતા બધા જ પ્રશ્નો આવશે. સાથે એની લાક્ષણિકતાઓ છે. તો લાક્ષણિકતાઓમાં તમે જાણો છો કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે, આ પૂછે. પછી એમાં મૂળભૂત અધિકારો આવેલા છે એ પણ પૂછે. એમાં જે ફરજો છે એ પણ પૂછે. પછી આપણું પ્રસ્તાવના છે એ પણ એની એક લાક્ષણિકતા છે. પછી આપણું બંધારણ લચીલું છે એ પણ એમાંથી પ્રશ્નો આવશે. તો આ જે લાક્ષણિકતાઓ આપણા બંધારણની લગભગ 11 થી 12 લાક્ષણિકતાઓ છે, આ બધી જ લાક્ષણિકતાઓ એ પૂછશે. પછી આમુખ, તો આપણા બંધારણની જે પ્રસ્તાવના છે એના વિશે ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. તો પ્રસ્તાવના ક્યારે અપાઈ, પછી પ્રસ્તાવના શેમાંથી લેવામાં આવી છે, એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે હતો એમાં પ્રસ્તાવનાનો ઉલ્લેખ છે. પછી પ્રસ્તાવનામાં કયા કયા શબ્દોનો સમાવેશ થાય છે, પછી પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરાયા પાછળથી, પછી કયા શબ્દો એવા છે કે એને રદ કરાયા. તો આ પ્રસ્તાવનામાંથી આ બધું જ પૂછાઈ શકે છે. પછી મૂળભૂત અધિકારોની વાત કરીએ તો મૂળભૂત અધિકારો કુલ 6 છે અને જૂના સમયમાં 7 હતા. તો તમારે 7 તૈયાર કરવાના છે, કે કયો રદ થયો એવો પણ પૂછી શકે છે. પછી આ મૂળભૂત અધિકારોની કલમો નક્કી તૈયાર કરવાની છે. પછી ભાગ 3માં આવેલા છે એ પણ મોઢે કરવાનું છે. પછી સ્વતંત્રતા સમાનતા છે. પછી જે આ અધિકારો છે એમાં પેટા અધિકારો, એટલે કે સ્વતંત્રતામાં કયા કયા સામેલ છે, એની કલમો કઈ છે, આ બધું જ અધિકારોમાં પૂછશે. પછી કયા દેશમાંથી અધિકારોમાં શું શું લેવામાં આવ્યું છે એ પણ પૂછી શકે છે. તો આ પણ તમારે આ રીતનું વાંચવાનું રહેશે. હવે ફરજોની વાત કરીએ તો બંધારણનો ભાગ 4 51 કયો આર્ટિકલ છે અને ફરજો કુલ જે 11 છે એ ફરજો વિશે આર્ટિકલ પૂછે અને ફરજ પૂછે. અને કદાચ એવું કોઈ વાક્ય પૂછે તો એ વાક્યમાં આર્ટિકલ પૂછે કે આ જે ફરજ દર્શાવેલી છે કયા આર્ટિકલમાં આવેલી છે. તો આ રીતે ફરજોના પ્રશ્નો પૂછી શકે છે. પછી આ ફરજ વિશે જે સ્વર્ણસિંહ સમિતિ હતી એના વિશે પણ પૂછી શકે છે. તો તમારે એ રીતની પણ તૈયારી રાખવી પડશે. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના જે ગાંધીવાદી સિદ્ધાંતો છે, પછી ઉદારવાદી સિદ્ધાંતો છે, પછી સામાજિકને લગતા સિદ્ધાંતો છે. તો આ બધા સિદ્ધાંતો પૂછશે. પછી બંધારણનો ભાગ 4 છે એ પણ પૂછશે. પછી રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કેવું રાજ્ય સ્થાપવા માંગે છે, તો કે રાજકીય રાજ્ય, પછી કલ્યાણકારી રાજ્ય, એવા બધા પ્રશ્નો પૂછેલા હશે. તો એ તમારે એ પણ મોઢે કરવું પડશે કે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે આપણને કલ્યાણકારી રાજ્યનો સિદ્ધાંત પૂરો પાડે છે. પછી આ સિદ્ધાંતો છે એ ખાસ કરીને પર્યાવરણને લગતા છે. પછી ગાંધીજી માટે જે ગ્રામ સ્વરાજની રચનાનો સિદ્ધાંત છે આર્ટિકલ 40માં. પછી પર્યાવરણને લગતો સિદ્ધાંત છે 47.
પછી કાર્યપાલિકાનો સિદ્ધાંત, ન્યાયપાલિકાનો, આ બધા જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તમારે મોઢે કરવાના રહેશે. પછી બંધારણની જોગવાઈઓ છે, તો બંધારણની જોગવાઈઓમાં એ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે બંધારણના જેટલા આર્ટિકલ છે એ બધા જ બરાબર. તો આ બધા જ જે બંધારણના 22 ભાગ, કુલ 24 ભાગ છે, તો આ 24 ભાગના જેટલા અનુચ્છેદ છે 395 અને એના ઉપર છે અત્યારે, તો એ બધા જ અનુચ્છેદો વિશે વાત કરવા માંગે છે. ટૂંકમાં બંધારણની જોગવાઈઓ એટલે બંધારણ. તો એમાં એસસી માટે શું છે, એસટી માટે શું જોગવાઈ કરેલી છે, અલ્પસંખ્યક માટે શું જોગવાઈઓ કરેલી છે, ટૂંકમાં બંધારણ બીજાને શું આપવા માંગે છે, બધું જ આમાં આવશે. પછી બંધારણીય સુધારાની પ્રક્રિયાઓ તથા સુધારાઓ, તો બંધારણીય સુધારાની પ્રક્રિયામાં કુલ 121 કરતાં વધારે સુધારા થયા છે. તો આ સુધારા જીએસટી બિલવાળો સુધારો હોય, પછી બાંગ્લાદેશ અને ભારતના વિભાજન વિશેનો હોય, પછી ઈડબ્લ્યુએસને અનામત આપવાનો સુધારો જે 104 નંબરનો હોય, આ બધા જ સુધારા વિશે પૂછી શકે તેમ છે. તો આ બધા જ સુધારા તમારે મોઢે કરવાના રહેશે. અને છેલ્લા લેટેસ્ટ સુધારા ખાસ મોઢે કરવા. પછી મિની બંધારણનો સુધારો છે, એ પણ તમારે મોઢે કરવાનો રહેશે 41 નંબરનો. પછી 18 વર્ષે મતદાનનો અધિકાર અપાયો, એ પણ તમારે મોઢે કરવાનો રહેશે. તો 21 વર્ષથી ઘટાડીને 18 કરાયા, આ બધા જ સુધારામાં પૂછે છે. પછી આરટીઈનો 2001નો શિક્ષણનો અધિકાર છે, એ પણ પૂછી શકે છે. તો આ બધા જ જે બંધારણમાં સુધારા થયા છે એ બધા જ આમાં પૂછાશે. અને એની પ્રક્રિયા કઈ છે, તો બંધારણના સુધારા કરવાની જે પ્રક્રિયા છે, એક બંધારણીય સુધારો હોઈ શકે, એક નાણાકીય સુધારો હોઈ શકે, એક સામાન્ય બિલ હોઈ શકે. તો આ સુધારા, બંધારણ સુધારા માટેના કુલ 3 પ્રકાર છે અને પેટા પ્રકાર સહિત 4 પેટા પ્રકાર છે. તો આ કઈ પ્રક્રિયાઓ આમાં અનુસરવાની હોય છે, તો કે પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન. પછી એમાં સંસદમાં રાષ્ટ્રપતિ ક્યારે ખડો ક્યારે બને, પછી પ્રથમ બિલ ક્યાં રજૂ થાય, એ બધી જ આ પ્રક્રિયામાં આવશે. તો તમારે આ રાજ્ય અને કેન્દ્ર બંને લેવલે તમારે આની તૈયારી કરવી પડશે. હવે બંધારણીય સુધારામાં એક જ બંધારણની વાત કરવા માંગે તો એક બંધારણનું કરવાનું, પણ તમારે બધા જ સુધારાના સામાન્ય નાણાં બિલ બધું કરી દેવાનું છે. કારણ કે અહીં બંધારણીય સુધારા એટલે આખા બંધારણની વાત કરેલી છે. એમાં એકલા બંધારણનો જે પેટા પ્રકાર છે એના વિશે વાત નથી કરેલી. પછી બંધારણનું અંતર્નિહિત માળખું, તો આપણું બંધારણ જે છે એનું માળખું કેવું છે એના વિશે તમને પ્રશ્ન પૂછે. તો કે એમાં કુલ કેટલા ભાગો આવેલા છે, પછી કલમો કુલ કેટલી આવેલી છે, પછી અધિકારો શું છે, ફરજો કેટલી છે, આ બધા જ વિશે આમાં અંતર્નિહિત માળખામાં પ્રશ્નો આવી શકે છે. ટૂંકમાં બંધારણ કયા પ્રકારનું છે, પછી એની રચના કોણે કરી, એની પ્રસ્તાવનાની, આ બધા જ આમાં પ્રશ્ન પૂછી શકે છે. તો આ રીતે બંધારણમાંથી આટલું બધું પૂછાઈ શકે તેમ છે. હવે બીજો આ 30 ગુણનો છે, એમાંથી સંઘ અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ પૂછશે. તો સંઘ અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ પૂછશે. તો કાર્યોમાં અહીં ટૂંકમાં કારોબારીની વાત કરેલી છે, તો કારોબારીની જે પણ કાર્યો કરવાના બધા જ પૂછશે. તો કે વહીવટી કાર્યો છે, પછી નાણાકીય કાર્યો છે, પછી બંધારણીય કાર્યો છે, તો આ બધા જ કાર્ય આમાં આવશે. પછી સંસદીય વ્યવસ્થાની વાત છે, તો આપણા બંધારણમાં જે સંસદીય વ્યવસ્થા એક કેન્દ્રમાં છે ને એક રાજ્યમાં છે, બંનેમાં વ્યવસ્થા છે. તો આ સંસદીય વ્યવસ્થામાં તમારે એના અંગ રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ ત્રણે વિશે તૈયારી કરવી પડશે. એના વિશે પ્રશ્નો ઘણા બધા પૂછાશે. પછી આ વ્યવસ્થા ક્યાંથી લેવામાં આવી છે એ પણ પ્રશ્ન પૂછાશે. હવે સંસદ અને રાજ્યના વિધાનમંડળની વાત કરીએ તો સંસદ અને રાજ્યનું વિધાનમંડળ, એનું માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકાર. તો સંસદ વિશે પ્રશ્ન પૂછશે. સંસદમાં તમે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણનો સમાવેશ થાય જાણો છો. એની સીટો કેટલી છે એ પણ તમે જાણો છો. તો આ સીટો વિશે. પછી એંગ્લો ઇન્ડિયાના સભ્યો છે, અત્યારે રદ કરાયેલા છે, તો એના વિશે ગમે તે પ્રશ્ન આવે એ તમારે તૈયાર કરવાનો રહેશે. પછી સંસદને અને રાજ્ય વિધાનમંડળ લગતી કલમો કઈ છે એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. પછી એનું માળખું છે, માળખામાં ટૂંકમાં સીટો કેટલી છે અને એની ચૂંટણીની પ્રક્રિયા શું છે આ પૂછશે, બરાબર. પછી એના કાર્યો, તો એમાં કાર્યમાં સંસદનું કાર્ય શું છે, વિધાનમંડળનું કાર્ય શું છે આ પૂછશે. પછી સાથે સાથે એમાં જે અધિકારીઓ હોય છે એમાં વિધાનસભાના અધ્યક્ષ છે, પછી લોકસભાના અધ્યક્ષ છે, રાજ્યસભાના જે અધ્યક્ષ છે એના કાર્યો વિશે પણ પૂછશે. તો આ કાર્યોમાં બધા જ તમારે કાર્યો, રાષ્ટ્રપતિના, ઉપરાષ્ટ્રપતિના કાર્યો આપણે મોઢે કરવા પડશે. પછી સત્તા અને વિશેષાધિકારો છે, તો આ જે સત્તા સંસદના સભ્યો છે એમને અને સંસદ અને વિધાનમંડળને શું સત્તા આપેલી છે એના વિશે પૂછશે. તો કે વીટો પાવરની સત્તાઓ હોય છે ઘણી બધી, પછી ખરડો બિલ પાસ કરવાની સત્તા હોય છે, પછી કોઈને પ્રશ્નો પૂછવાની સત્તા હોય છે, તો આ બધું પૂછશે. પછી વિશેષાધિકારમાં તમે જાણો છો એક વ્યક્તિગત વિશેષાધિકાર સંસદ સભ્યોને આપેલા છે અને એક બીજા સામૂહિક અધિકારો છે. તો આ અધિકારો વિશે પણ તમારે મોઢે કરવાનું રહેશે કે એમને 40 દિવસ સુધી એમની ધરપકડ ન થઈ શકે એવા અધિકાર છે. પછી બોલવાની એમને છૂટ હોય છે, પછી એમના બોલેલા પર એમને સજા થઈ શકતી નથી. તો બધા જ અધિકારો વિશે અમને પૂછશે. પછી મીડિયા, પ્રેસ ને વાળી જે છૂટો છે એ બધી જ આમાં આવશે સત્તાના વિશેષાધિકારમાં. હવે આપણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વિશેની જે પણ કલમો છે 141ની હોય. પછી રાજ્યપાલ વિશે પણ જે વાતો હોય, તો ખાસ તો એમના બંધારણીય કાર્યો, વહીવટી કાર્યો છે, સંસદીય કાર્યો છે, એમની પાસે કઈ સત્તાઓ છે, એ પછી એમની ચૂંટણી પ્રક્રિયા કઈ છે, તો આ બધું જ એમાં પૂછશે. પછી રાજ્યપાલની ભૂમિકા શું છે, તો રાજ્યપાલ બંધારણીય વડો એ પૂછાય. પછી એમને લગતી કલમો છે પૂછાય. પછી એમની કામગીરી કઈ કઈ છે એ પણ પૂછાઈ શકે છે. હવે કાર્યપાલિકામાં આપણે કારોબારી આવશે. ટૂંકમાં આમાં જે મંત્રીઓ આવે છે 74 અને 78 હેઠળ, તો એમના વિશે પૂછાશે. હવે કાર્યપાલિકામાં વડાપ્રધાન પણ આવે, તો વડાપ્રધાન શેની આગેવાની કરે છે. પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે, નીતિ આયોગ છે, તો આ બધાને લગતા પોતે જે અધ્યક્ષો એના પણ પ્રશ્નો પૂછી શકે છે. પછી કાર્યપાલિકામાં મંત્રીઓ વિશે આવશે. તો મંત્રીઓ કયા 3 પ્રકારના હોય છે, તો કે કેબિનેટ કક્ષાના હોય, સ્વતંત્ર હવાલો હોય, અને ત્રીજા પ્રકારના હોય. તો આ ત્રણેય મંત્રીઓ વિશે પણ પૂછે. હવે ન્યાયપાલિકા છે, તો ન્યાયપાલિકામાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નિમ્ન અદાલત, જે નીચલી કક્ષાની અદાલતો હોય છે, આ ત્રણેય વિશે પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ છે. તો એમની કલમો,
પછી એમના કાર્યો કયા કયા છે, પછી જજોની નિમણૂક કઈ રીતે થાય છે, પછી કોલેજિયમ સિસ્ટમ શું છે, પછી એના માટેનું જે બિલ હમણાં આવ્યું હતું 2015માં, તો NJAC, તો નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન છે, એના વિશે પણ પ્રશ્નો પૂછી શકે છે. તો ન્યાયપાલિકામાં હાઈકોર્ટને લગતા પ્રશ્નોની પણ તમારે તૈયારી કરવાની છે. અને અત્યારે સુપ્રીમ કોર્ટના જજ કોણ છે, અને કોઈ એકાદ મહિલાને લગતું હોય તો એવા જજ હોય તો એની પણ તૈયારી કરી દેજો. તો હાઈકોર્ટને લગતું અને સુપ્રીમ કોર્ટને લગતું, ન્યાયાલયને લગતું આટલું પૂછી શકે છે. હવે આપણે ત્રીજો મુદ્દો છે સમવાય તંત્ર અને કેન્દ્ર અને રાજ્ય સંબંધો. તો એના વિશે વાત કરી લઈએ. તો સમવાય તંત્ર વિશે આપણે વાત કરીએ તો આપણા જે બંધારણ છે એમાં સંસદ અને રાજ્ય વચ્ચે સમવાય થયેલો છે એની વાત છે. પછી એક બીજું સમવાય તંત્રનું આપણું લક્ષણ એ છે કે કટોકટી વખતે આપણું જે તંત્ર હોય છે એ થોડું બદલાય છે. પછી સમવાય તંત્રમાં સત્તાની વહેંચણી થયેલી છે. તો આ જે સત્તાની વહેંચણીનો સિદ્ધાંત છે એના વિશે પૂછી શકે છે. તો અને ટૂંકમાં વિધાનસભાનું માળખું જેવું છે એવું જ સંસદમાં માળખું છે. પછી એમની ચૂંટવાની રીતો પણ ઘણી બધી સરખી છે. તો આ બધું સમવાય તંત્ર છે. આ ફેડરલ સિસ્ટમ વિશે તમે તૈયાર કરી લેજો. હવે કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે પૂછશે, એટલે કે કેન્દ્ર અને રાજ્યો જે કામની આપ લે કરે છે એ વિશે કહેવા માંગે છે. તો એક તો એમના કલમો માટે એક બંધારણીય સંબંધો છે. તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સંબંધો છે એમાં સૌપ્રથમ તો એ એક એમના જે સંબંધો છે એ વહીવટી સંબંધો છે, આના વિશે પૂછશે. પછી વહીવટી સંબંધોમાં એ જેના પછી બીજા નાણાકીય સંબંધ છે, એટલે કે કેન્દ્ર આ રીતે વેરામાં આ રીતે ફાળવણી કરે છે, કરવેરા જે આવે છે 280 કલમ GST છે એ બધું આમાં આવશે. પછી તો આ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સંબંધો છે એ સંબંધોની કલમો પણ બંધારણમાં આપેલી છે, તમે મોઢે કરી લેજો. 264, 252 છે એ બધું આમાં આવશે. પછી કટોકટી છે, રાષ્ટ્રપતિ રાજ્યપાલ શાસન છે એ પણ આમાં આવશે. તો આ સંબંધોમાં તમારે આટલું તૈયાર કરવાનું રહેશે. ખાસ નાણાકીય સંબંધો છે, વહીવટી સંબંધો છે, અને એક ત્રીજા પ્રકારના પણ આપેલા છે. આ 3 પ્રકારના સંબંધો મોઢે કરવાના રહેશે. હવે બંધારણીય સંસ્થાઓની વાત છે. તો બંધારણમાં જે પણ સંસ્થાઓ આવેલી છે એની વાત છે. તો ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે, બીજી કેગ પણ બંધારણીય સંસ્થા છે. તો આવી ઘણી બધી બંધારણીય સંસ્થાઓ છે. તો એમના કાર્યો પૂછશે, એમની કલમો પણ પૂછશે, અને એમના કયા કયા અધિકારો છે એ પણ પૂછશે, એમના સત્તાઓ વિશે. તો બંધારણીય સંસ્થાઓ વિશે તમે મોઢે કરી દેવાનું. પછી બંધારણીય સંસ્થાઓનું ઉદાહરણ પણ પૂછી શકે છે કે કઈ કઈ બંધારણીય સંસ્થાઓ છે. તો ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે. હવે સેબી છે, તો સેબી વૈધાનિક સંસ્થા છે, બંધારણીય નથી. તો વૈધાનિક સંસ્થા એટલે કે જે કાયદા દ્વારા બનેલી હોય કાયદા વૈધાનિક કહેવાય, અને બંધારણમાં જેનો ઉલ્લેખ હોય બંધારણીય કહેવાય. હવે નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ છે. તો આ સેબી છે એ શેરબજારનું કરે છે. પછી વીમા માટે ઇરેડા છે. પછી રેલવે માટે અલગ હશે. તો આ રીતે નિયમનકારી સંસ્થાઓ અને અર્ધન્યાયિક સંસ્થાઓમાં આપણે જે ઘણા બધા કમિશનો છે, સેટ છે, કેટ છે, આ બધા કમિશનો વિશે પૂછી શકે છે. પછી ચૂંટણી પંચ પણ અર્ધન્યાયિક સંસ્થા છે, એટલે કે અડધો ન્યાય આપે છે. પછી ભારતીય NGT છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આ બધી સંસ્થાઓ વિશે પૂછશે. તો આ જે સંસ્થાઓ છે એના વિશે તમારે મોઢે કરવાનું રહેશે. હવે 5મું છે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો પંચાયતી રાજનો જે ઉલ્લેખ બંધારણમાં થયેલો છે એના વિશે પૂછશે. અને પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, એટલે કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, અને મહાનગરપાલિકા છે, અને નગર પંચાયત છે. તો આના વિશે પણ પૂછશે, એટલે કે બંધારણમાં એમની કલમો કઈ કઈ છે. તો બંધારણમાં એની કલમો વિશે પૂછશે. અને આ કલમો જે આપેલી છે બંધારણમાં એ કયા ભાગમાં આપેલી છે, એટલે કે બંધારણનો ભાગ 9 વાળો છે, પછી 9 ક છે. આ તમે મોઢે કરી દેજો. આના વિશે પ્રશ્ન પૂછશે, બરાબર. હવે આપણે કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, જનરલ નોલેજ આની વાત કરવાની છે. હવે સૌપ્રથમ આજે બંધારણના મુદ્દા આપેલા છે. તો બંધારણ ક્યાંથી વાંચવું? તો બંધારણ તમારે ધોરણ 6 થી કરીને ધોરણ 12 સુધીની તમે સામાજિક વિજ્ઞાન અને નાગરિક શાસ્ત્રની જે ચોપડીઓ આવે છે વાંચશો તો તમારું બંધારણ થઈ જશે. અને તેમ છતાંય ઘણા બધા એવા મુદ્દા છે કે આમાં આપેલા ના હોય. તો આમાં તમે અત્યારે ઘણી બધી ચોપડીઓ છે આપણા પ્રકાશનની, તો એ તમે વાંચી શકો છો. એ ન વાંચવી તો ગ્રંથ નિર્માણની બુક પણ વાંચી શકો છો. એ ન વાંચવી તો NCERT ની 11-12ની ચોપડીઓ છે એ પણ વાંચી શકો છો. પણ GCERTમાંથી જેટલા મુદ્દા કવર થાય પહેલાં ત્યાંથી કરવાના છે. અને પછી ન મળે તો લક્ષ્મીકાંત સારામાં સારી છે, પણ એ હિન્દીમાં છે, એટલે થોડી તમારે અગવડ પડશે ને. તો ત્યાંથી તમને બધું મળી જાય તેમ છે. છતાં આપણે લક્ષ્મીકાંતની ગુજરાતીમાં ઘણી બધી કોપીઓ થયેલી છે. કોટવાલ, વિકલ્પ કોટવાલની બુક છે, ઈવા ઉપનિષદની બુક છે, લિબર્ટીની છે. આ પ્રકાશન તમને જે ગમતું હોય તમારા સિલેબસ પ્રમાણે તમારે વાંચવાનું છે. કાજી છે એ તમારી જે મનપસંદ, એમાં હું તમને સૂચન નથી કરતો. પણ આ જે ટોપિક આપેલા છે આપણે GPSCની સેમ કોપી મારી છે, અને બધા જ ટોપિક તમને એક જ બુક GCERTમાંથી મળે એવું જરૂરી નથી. એટલે તમે વિશેષ ડીપમાં કરવા જતા હો તો એક સંદર્ભ બુક વાંચવી તમારે જરૂરી છે. એના માટે આ બુકો બીજી વાંચી શકો છો. બાકી GCERT ને NCERT છે જ, અને પ્લસ એક સંદર્ભ બુક કરશો તો તમારે આમાંથી બધા ટોપિક કવર થઈ જશે. હવે આપણે કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજની વાત કરીએ. તો કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો. તો આ જે વર્તમાન પ્રવાહો છે કુલ સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજ છે, 40 ગુણનું પૂછવાનું છે. એટલે કે તમે અંદાજ લગાવી શકો છો કે 12-13 ગુણનું પૂછાય, બરાબર. દરેક ટોપિક 13 ગુણનો. તો એમાં રોજબરોજના બનાવો છે, તો એમાં કરંટ અફેર તમારે પૂછાશે. તો એમાં એક તો ગુજરાતનું પ્રાદેશિક પૂછાશે, પછી બીજું રાજ્યોનું પૂછાશે, એટલે કે તમિલનાડુ, છત્તીસગઢ, આ પોલ્યુશન લગતું કાંઈ થયું હોય એ બધા રાજ્યો છે ત્યાંનું પૂછાશે. પછી એક આપણા ભારત દેશનું પૂછાશે, તો ત્રીજું લેવલ છે, અને ચોથું આંતરરાષ્ટ્રીય લેવલનું પૂછાશે. તો આ 4 રીતનું તમારે જે કરંટ અફેર છે એ પૂછાશે. એક ખાસ ગુજરાતનું આવશે, પછી ગુજરાત આજુબાજુ રાજ્યો આવેલા છે એનું પણ કરંટ પૂછશે, પછી બીજા નંબરે દેશનું, અને ત્રીજા નંબરે આંતરરાષ્ટ્રીય કરંટ અફેર છે. તો આ ત્રણેય પ્રકારનું કરંટ અફેર છે એ પૂછાશે. હવે આના માટે તમારે સૌપ્રથમ સારામાં સારું વિકલ્પ હોય તો ન્યૂઝ પેપર છે. આના માટે સમાચાર પત્રો બહુ સારામાં સારા છે. એમાં ધ હિન્દુ અને
ઇન્ડિયન એક્સપ્રેસ છે આ બહુ સારી રીતે સમાચારને કવર કરે છે અને અત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ છે એની નકલો ગુજરાતીમાં પણ મળે છે, તો એની એપ તમે ડાઉનલોડ કરીને રોજે રોજ વાંચી શકો છો. છતાંય તમને આ વાંચવું રોજે રોજ ન પસંદ હોય તો તમે માસિક કરંટ અફેર દરેક મહિનાનું આવે છે એ વાંચી શકો છો. તમને જે પણ ગમતું હોય એ તમે અહીં વાંચી શકો છો. દરેક મંથલી કરંટ અફેર્સ છે તો ત્યાંથી તમારું બધું કવર થઈ જશે. ત્યારબાદ આપણે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરીએ તો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી આમાં પૂછાવાના છે. તો અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવી એ પણ આમાં પૂછાઈ શકે છે, એટલે કે કરંટ જોડે તમે વિજ્ઞાનને પણ રાખજો ધ્યાનમાં. એમાંથી પણ 4-5 પ્રશ્નો આવશે. હવે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો એટલે અને આહારના ઘટકો, પાક ઉત્પાદન વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો, તો આજે ખાદ્ય સામગ્રી એટલે કે વિટામિન A, B, C, D, પછી B1, B2, B12 સુધી આ બધી વિટામિનો ક્યાંથી મળે છે એની વાત છે. પછી આહારના ઘટકો, તો આહારના ઘટકો એટલે કે એમાં જે પ્રોટીન છે, ન્યુટ્રન છે, કાર્બોહાઈડ્રેટ છે અને ચરબી છે, ફેટ, તો આ બધા આહારના ઘટકો ગણાય. પછી પાક ઉત્પાદન, તો પાક ઉત્પાદન કઈ રીતે થાય છે, એમાં સમગ્ર પ્રક્રિયા કઈ છે એ. પછી એનું વ્યવસ્થાપન, તો તમારે પાક જે ઉત્પાદન થાય છે એના માટે વિજ્ઞાનના ઘણા બધા ઘટકો આ પાકને સાચવવા માટે તમને મદદરૂપ થાય છે, તો એ. પછી એની ટેકનોલોજી કોઈ હોય પાક સાચવવાની, તો આ બધું તમારે મોઢે કરવાનું રહેશે. પછી અન્ન સ્ત્રોતોમાં સુધારણા, તો આમાં જે દાખલા તરીકે ચોખા છે તો ચોખાને અત્યારે ફોર્ટિફિકેશન કર્યું છે. પછી ઘઉંને પણ એવું જ કરે છે, એટલે કે એમાં પછી મીઠામાં આપણે પાંડુરોગ ના થાય એના માટે ભેળસેળ આયોડીનની કરે છે. તો આ બધા જ અન્ન સ્ત્રોતોમાં જે સુધારણા થયા છે એવા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આના માટે તમે ધોરણ 8થી કરીને 12ની વિજ્ઞાન ટેકનોલોજી વાંચશો એટલે તમારે થઈ જશે. આ ધોરણ 6ની પણ વાંચો તો સારામાં સારું છે, કારણ કે બેઝિક તો ઘણું બધું સારું આપ્યું છે. પછી સજીવના લક્ષણો, સજીવો વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો, તંત્રો અને સજીવોનું સંરક્ષણ. તો સજીવોના જે લક્ષણો હોય, એટલે કે શ્વસન કઈ રીતે કરે છે, પાચન કઈ રીતે કરે છે, આ બધા જ એના લક્ષણો છે. સજીવોમાં વિવિધતા એટલે કે એક કોષી છે, બહુકોષી છે, આ વિવિધતા છે. પછી પોષણ, તો આ ખોરાક સજીવો ક્યાંથી મેળવે છે, એટલે કે પ્રોટીન આ બધું છે. પછી પોષણની બધી કડીઓ છે. પોષણની જે કડીઓ આવે છે તમે જાણો છો, બકરી ઘાસ ખાય અને બકરીને વાઘ સિંહ ખાય, તો આ પ્રથમ શ્રેણીની કડીઓ છે ને એક ઝાડાવાળી કડી છે, તો આ પોષણ શ્રેણીઓ પણ પૂછશે. પછી અનુકૂલન છે, દાખલા તરીકે કાચિંડો છે તો જેવા વૃક્ષ ઉપર બેઠો એનો ખોરાક બીજા ના કરે એના માટે એનો રંગ બદલી લે છે, તો આવું અનુકૂલન. દેડકા છે, દેડકાનું અનુકૂલન તમે ખૂબ જાણીતું છે, ઉનાળો આવે એટલે સંતાઈ જાય છે ને ચોમાસું આવે એટલે બહાર નીકળે છે, તો આ બધું અનુકૂલનમાં આવશે. પછી સજીવોના વિવિધ અંગો અને તંત્રો, તો સજીવોના વિવિધ અંગોમાં તમે નાનું આંતરડું, મોટું આંતરડું છે, ફેફસાં છે, પછી હાડકાં છે, આ બધા જ વિશે, ચામડી છે, પછી બધી અલગ અલગ ગ્રંથિઓ છે, એ બધું આમાં પૂછશે. તંત્રોમાં પાચન તંત્ર છે ને બધું આમાં પૂછશે. શ્વસન તંત્ર, પાચન તંત્ર છે એ બધું. પછી સજીવોનું સંરક્ષણ, તો આ સજીવોને આપણે બચાવવા કઈ રીતે એના વિશે આમાં પૂછશે. તો સજીવોના સંરક્ષણમાં એક તો ડોક્ટરી વિજ્ઞાન છે, બાયોલોજી, અને બીજું સજીવોના સંરક્ષણમાં અભયારણ્ય આવું બધું છે. આ વિજ્ઞાનમાં નહીં આવે, ભૂગોળમાં આવશે જ. તો આ સજીવોનું સંરક્ષણ છે, આ રીતે તમે વાંચી શકો છો. હવે આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, તો ફેરફારોનું તમે બધા જાણો છો. વરસાદનું આવવું છે, પછી દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, આવા ટૂંકા ગાળાના, લાંબા ગાળાના જે ફેરફારો થાય છે એ બધા જ પૂછશે. એમાં રાસાયણિક, કેમિકલ, એસિડ, બેઝવાળા પણ પૂછશે અને ભૌતિક પૂછશે. ભૌતિકમાં વીજળીના બધું આવશે, તો આવા ફેરફારો બધા પૂછશે. પછી ચોથું છે અંતર્ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. તો અંતર વિશે વિજ્ઞાનમાં, ગતિ વિશે, બળ વિશે, દબાણ વિશે, ઘર્ષણ વિશે, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. તો આના સૂત્રો પૂછે છે અને આ કાર્ય કઈ રીતે કરે છે અને આના ઉદાહરણો, આ 3 વસ્તુ તમે કરશો તમારે આ મોઢે થઈ જશે. બધા એકમો આપેલા છે, ઉર્જાને એનો એકમ જૂલ ને આ બધા જે એકમો છે એ તમારે મોઢે કરવાના રહેશે, હોર્સ પાવર ને બધા. હવે 5મા નંબરનું છે વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. તો વિદ્યુત અને પરિપથ છે એના વિશે આમાં પૂછશે, એટલે કે એક્ટિવ છે અને એક એસી છે અને બીજું ડીસી છે એ પૂછશે. પછી સમાંતર પ્રવાહ છે એ પણ પૂછે, તો વિદ્યુત પ્રવાહ અને તેની અસરો શું શું થાય છે, તો કઈ રીતે વહે છે, કયા ધાતુઓ સુવાહક છે, અવાહક છે, આ બધું એમાં આવશે, તો આપણે તમે મોઢે કરી દેજો. પછી 6ઠ્ઠા નંબરનો છે કુદરતી અને કૃત્રિમ રેશા, કાપડ અને પ્લાસ્ટિક. તો કુદરતી ને કૃત્રિમ રેશા છે, આ સુતરાઉ રેશા છે એ. પછી પટોળામાં જે રેશા વપરાય છે એ રેશાની વાત છે. તો કૃત્રિમ પણ બને છે કપડાં બનાવવા માટે અને કુદરતી પણ છે, તો બધા રેશાઓની વાત છે. શણ પણ આવે રેશામાં, સુતરાઉ આવે, કપાસ આવે, બધામાંથી રેશા બને છે, આની વાત છે. અને કાપડ ને પ્લાસ્ટિક, આ ત્રણેય એક કઈ રીતે બને એની પ્રક્રિયા તૈયાર કરી દેજો અને એના ઉદાહરણ. પ્લાસ્ટિકમાં નાયલોનમાં કયા આવે, સુતરાઉમાં કયા આવે, આવું બધું પૂછાય. પછી પ્લાસ્ટિકમાં પીઓપી પાઇપો છે, પછી બીજા પ્રકારના પ્લાસ્ટિક ઘણા છે, એનો ઉપયોગ, પછી એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે અને એનાથી દુનિયાને કઈ રીતે બચાવી શકાય, તો આ બધું જ પ્લાસ્ટિકમાં તમે તૈયાર કરી શકો છો. પછી એસિડ, બેઝ અને ક્ષાર, તો એસિડનું કયા પેપર પર રૂપાંતર કરતા પેપરનો રંગ કેવો બદલાય છે, પછી એસિડના ઉદાહરણ કયા છે, પછી બેઝ અને ક્ષારના ઉદાહરણ કયા અને એને રૂપાંતર કઈ રીતે કરી શકાય છે, આ બધું તૈયાર કરવું જરૂરી છે. પછી ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. તો ચુંબકમાં તમારે આકર્ષણ અપાકર્ષણ વાળું છે, પછી કઈ રીતે બને છે ચુંબક, પછી એ કઈ કામગીરી કરે છે એટલું. પછી ઉષ્મા છે, તો ઉષ્માના એકમ, પછી કઈ રીતે ઉષ્માનો ઉપયોગ કરી શકાય. પછી ધ્વનિ, દહન, ધ્વનિ, તો ધ્વનિનો એકમ કયો છે, પછી ધ્વનિ ક્યાં ક્યાં ઉપયોગી છે. પછી દહન એટલે સળગાવવું, તો કયા વાયુની હાજરીમાં સળગે છે, કયા વાયુની હાજરીમાં સળગતું નથી, આના વિશે બધું. પછી ધાતુઓ છે, તો લોખંડ, કોબાલ, નિકેલ, ત્રાંબુ છે, આ બધા ધાતુઓ વિશે પૂછશે. પછી આ ધાતુઓમાં જે બધા પથ્થરો આવે છે, ખનિજો આવે છે, એના વિશે પૂછશે. પછી કોલસો અને પેટ્રોલિયમ છે, તો કોલસો કઈ કઈ રીતે ઉપયોગી છે,
પછી પેટ્રોલિયમમાં ડામન ઓઇલ છે, નેફથા છે, એ બધા વિશે પૂછશે. પછી કોલસામાં એન્થ્રેસાઇટ છે, બિટ્યુમિન્સ છે, આ બધા વિશે પૂછશે. તો આ તમારે તૈયાર કરવું જરૂરી છે. આ તમને 6 થી 12ની જીસીઆરટીમાં મળી જશે, બરાબર. પછી સૂક્ષ્મજીવો એટલે કે સૂક્ષ્મજીવોમાં વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધું આવશે. પ્રજીવો છે, આ ચારે પ્રકારના આવશે. પછી સ્વસ્થ શરીર વિશે પૂછે, એટલે કે સારું શરીર તમે કઈ રીતે રાખી શકો. પછી રોગ અને તેના કારણો, તો રોગમાં મેલેરિયા છે, ટાઇફોઇડ છે, આ બધા જ રોગો વિશે પૂછે. જેટલા રોગો છે એ બધા વિશે, એના કારણો એટલે કે કયા મચ્છરોને લીધે થાય છે, કયા વાયરસના, બેક્ટેરિયાને લીધે, પ્રજીવના લીધે, બધું જ આમાં આવશે. પછી હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ. તો હવા અને તેનું બંધારણ, તો જે હવાઓ છે આ ભૂગોળના પ્રશ્નો છે, એટલે કે અહીંથી હવે ભૂગોળ ચાલુ થાય છે. તો હવા અને તેનું બંધારણ છે. તો હવામાં કઈ રીતે હવા બને છે એ, પછી એનું બંધારણ છે, એટલે કે કયા કયા વાયુ આમાં ભાગ ભજવે છે, એટલે કે નાઇટ્રોજન કેટલા ટકા છે, ઓક્સિજન કેટલા ટકા છે, આ બધું આમાં પૂછશે. પછી પવન છે, તો પવનમાં પશ્ચિમી પવનો છે, પૂર્વીય પવનો છે, પછી મોસમી પવનો છે, પછી જમીની પવનો છે, પછી દરિયા ઉપરથી આવતા પવનો છે. તો આ બધા જ પવનો વિશે તૈયાર કરી દેજો. વાવાઝોડું, ચક્રવાત છે, તો આ વાવાઝોડાનું નિર્માણ કઈ રીતે થાય છે, પછી વિનાશ કઈ રીતે વેરે છે, પછી એની વિશેષતાઓ કઈ કઈ છે. તો આ રીતે વાવાઝોડું, ચક્રવાત વિશે પૂછશે. હવે ચક્રવાતમાં ભારતમાં કયા નામે ઓળખાય છે, પછી અમેરિકામાં કયા નામે ઓળખાય છે, તો ટાઇફોન ને આ બધા જે છે એ તૈયાર કરી દેજો. પછી ટોર્નેડો વિશે પણ તૈયાર કરી દેજો. પછી હવામાન અને આબોહવા વિશે પૂછશે. તો હવામાનમાં હવા વિશે પૂછશે, તો હવાની રચના કઈ રીતે થાય છે એ. પછી લૂ આ બધા વિશે પૂછશે. પછી આબોહવા, હવા અને પાણી વિશે પૂછશે. તો આબોહવામાં નૈઋત્યના પાછા ફરતા પવનો છે. પછી વરસાદ ક્યારે થાય છે, કઈ ઋતુમાં. પછી વરસાદની રચના કઈ રીતે થાય છે. પછી ઉનાળાના પવનો કેવા હોય, એટલે કે ઉનાળાનું હવામાન કેવું હોય, શિયાળાનું કેવું હોય, ચોમાસાનું કેવું, આ બધું આમાંથી પૂછાશે. આના માટે તમે 11-12ની ભૂગોળની ચોપડી વાંચશો એટલે આ ભૂગોળ તમારું બધું જ થઈ જશે. સાથે તમે 6 થી 12 સામાજિક વિજ્ઞાન કરશો તો ત્યાંથી પણ તમારું ભૂગોળ કવર થઈ જશે. પછી હવાનું પ્રદૂષણ છે, તો હવાનું પ્રદૂષણ વિશે એક તો ખાસ કાર્બન ડાયોક્સાઇડ વિશે મોઢે કરી દેજો. સલ્ફર ડાયોક્સાઇડ છે, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ છે. તો આ બધા જ વાયુ જે છે એ હવાના પ્રદૂષણ વિશે તમારે વાંચવું પડશે. તો આ હવાનું પ્રદૂષણ ભૂગોળનો ટોપિક છે. આમ પર્યાવરણમાં પણ આવે, પણ એ ભૂગોળનો પેટા પ્રકાર પર્યાવરણમાં. આ તમે જીસીઆરટી વાંચશો એટલે તમને મળી જશે. 11-12ની જીસીઆરટીમાં બધા ટોપિક આપેલા છે. હવે પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ. તો આ પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન, તો એક વરસાદ છે, નદી, નહેરો, કુવા, આ બધું આવશે. પછી જળચક્ર છે, તો એમાં જળની રચના કઈ રીતે થાય છે, તો બાષ્પીભવન, આ બધું આ પૂછાશે અહીંથી. પછી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ પણ વરસાદ વિશે છે. એટલે કે અનાવૃષ્ટિ એટલે શું, અતિવૃષ્ટિ એટલે શું, આટલું જ પૂછશે. આમાં ઘણું કાંઈ પ્રશ્ન બની શકે તેમ નથી. પછી જળ સંગ્રહની રીતો છે, એટલે કે કોઈ તળાવ બનાવી જળ સંગ્રહ છે, કોઈ ચેક ડેમ બનાવે છે, કોઈ ડેમ બનાવે છે. તો આ બધા જ પાણીની ટાંકીઓ છે, આ બધી રીતો આની પૂછી શકે છે. પછી કયા પ્રદેશમાં કેવી જળ સંગ્રહ રીત વપરાય છે એ પણ પૂછી શકે છે. હવે જળ સંરક્ષણ, જળ પ્રદૂષણ, તો જળ સંરક્ષણ માટેની જે રીતો છે, જળ બચાવવા માટેની, એ બધી જ રીતો તમારે કરવાની છે. પછી જળ પ્રદૂષણ શેના લીધે થાય છે, જળ પ્રદૂષણના પ્રકારો કયા કયા છે, પછી આનાથી કઈ રીતે બચી શકાય, એના વિશે તમારે તૈયાર કરવું પડશે. તો આ ભૂગોળનો સબ્જેક્ટ છે, ભૂગોળ તરીકે પૂછાવાનું છે, એટલે કે આ ભૂગોળનું છે વિષય વસ્તુ. ત્યાં તમે જીસીઆરટીની ચોપડી વાંચો એટલે બધા ટોપિક મળી જશે તમને. ન ટોપિક મળે તો તમે ગૂગલ કરી શકો છો, કોઈ સંદર્ભ સાહિત્યની બુક પણ વાંચી શકો છો. હવે કચરાનો સંગ્રહ અને નિકાલ, તો કચરો ઘણા પ્રકારનો, એક પ્લાસ્ટિક કચરો, એક ઘન કચરો, એક વાયુ કચરો હોઈ શકે છે. તો આ બધા જ કચરાનો તમે સંગ્રહ, કોથળીઓ આવે છે અલગ અલગ, લાલ મેડિકલ કચરા માટેની કોથળીઓ આવે. તો અહીં તમારે એ બધું વાંચવાનું છે. એનો નિકાલ કઈ રીતે કરી શકાય, તો એને એક પાયરોલિસિસ આવે છે, કોઈ સળગાવીને એનું દહન કરીને કરે છે, કોઈ એને જમીનમાં દાટીને કરે છે. તો આની ઘણી બધી રીતો છે. તો આ રીતો બધી તમારે મોઢે કરવી પડશે. પછી ઓર્ગેનિક અળસિયાવાળી રીતો પણ છે, એ પણ આમાં તમારે તૈયાર કરવી પડશે. હવે આપણે ભૂમિ, જંગલ અને તેનું મહત્વ જોઈએ. કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ ભૂ રાસાયણિક ચક્રો. તો ભૂમિ એટલે જમીનના જે પ્રકારો છે, 8 પ્રકારો, રાતી, કાળી, આ. પછી એમાં તત્વો કયા કયા હોય, એટલે કે નાઇટ્રોજન તત્વ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, આ બધા તત્વો વિશે પૂછશે. પછી જંગલ, તેનું મહત્વ, તો જંગલના પ્રકારો પૂછશે. પછી જંગલોમાં સદાબહાર જંગલો છે, કાંટાળા જંગલો છે, આ જે જંગલના બધા જ પ્રકારો છે એના વિશે પૂછશે. પછી મહત્વ, તો એની જે પેદાશો છે, દાખલા તરીકે શણમાંથી કોથળા બને છે, પછી વાંસમાંથી ટોપલીઓ બને છે, પછી ટીમરૂના ઝાડમાંથી, પાંદડામાંથી બીડી બને છે. તો આવા બધા જ પ્રશ્નો આમાંથી નીકળશે. પછી કુદરતી સ્ત્રોતો, તો કુદરતી સ્ત્રોતોમાં જળ છે, વાયુ છે, આ બધા કુદરતી સ્ત્રોતો છે, એના વિશે પૂછશે. પછી ઉર્જા તમને ક્યાંથી મળે છે, તો કે સૂર્યમાંથી મળે છે, ભૂતાપી ઉર્જા મળે છે, જળ વિદ્યુત મળે છે, પવનમાંથી પવનચક્કી દ્વારા ઉર્જા મળે છે. તો આ બધા જ ઉર્જાના સ્ત્રોતો, હાઇડ્રોજનના બધા છે, એ પૂછશે. પછી જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે, તો જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં કાર્બન ચક્રો છે ઘણા બધા, પછી નાઇટ્રોજન ચક્ર છે, ફોસ્ફરસ ચક્ર છે. તો આ બધા જ ચક્રો તમને પૂછશે. આવા કુલ 7-8 ચક્રો છે. સલ્ફર ચક્ર છે, પછી જળ ચક્ર છે. આ બધા જ રાસાયણિક, જૈવ ભૂ અને રાસાયણિક ચક્રમાં આવશે. આ પણ તમને ભૂગોળમાંથી મળી જશે. પછી તારાઓ અને સૂર્યમંડળ, તો ધોરણ 11-12ની જે એનસીઈઆરટીની આ 2 ચોપડીઓ તમે વાંચશો તો બધું જ તમારે કવર થઈ જશે. હવે એ ન મળે તો ગુજરાતીની જીસીઈઆરટીની ચોપડી તમે વાંચી શકો છો. તારાઓ અને સૂર્યમંડળ છે, તો તારાઓ કયા કયા પ્રકારના હોય છે, તારાઓની રચના કઈ રીતે થાય છે, તારાઓનો ઝુમખા, પછી ઋષિમુનિના નામ આપેલા છે. પછી સૂર્યમંડળ વિશે વાત કરવાની છે, તો સૂર્યમંડળમાં સૂર્યની વાત આવશે, પછી એના તારાઓની વાત આવશે, પછી 8 ગ્રહો છે એની આવશે, પછી ધૂમકેતુ છે, આ બધું જ આમાં આવશે, બરાબર. ધૂમકેતુ, ઉલ્કાઓ, આ બધું આમાં પૂછાશે. પછી પર્યાવરણ, તેની જાળવણી, પ્રદૂષણ, તેનું નિયંત્રણ. તો આ પર્યાવરણ ભૂગોળ વિશે છે, પણ એમાં પર્યાવરણ વિશે આપેલો છે, એટલે કે ભૂગોળ સાથે પર્યાવરણને સાંકળી લીધું છે. તો પર્યાવરણને તેની જાળવણી છે, ટોપિક નાનો છે, ટૂંકમાં પર્યાવરણ વિશેની જે સંધિઓ ને બધું થયું છે પૂછવા માંગે છે. પ્રદૂષણમાં જળ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, પ્લાસ્ટિક પ્રદૂષણ છે. દુનિયામાં જેટલા પ્રદૂષણ ચાલે છે
ઇલેક્ટ્રોનિક પ્રદૂષણ છે, આ બધું જ આમાં આવશે. એનાથી બચી કઈ રીતે શકાય એ પણ આવશે. એના માટે કઈ કઈ સંધિઓ પેરિસ કરાર થયા છે એ પણ આવશે. હવે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું, તો નિયંત્રણ માટે જે પ્રદૂષણ નિયંત્રણ માટે સંધિઓ થઈ છે, બેસલ કરાર ને બધા આ કરાર આમાં આવશે. તો પર્યાવરણમાં આટલું પૂછશે. હવે આપણે સામાન્ય જ્ઞાન વિશે આપણે વાત કરીએ, એટલે કે ઇતિહાસ ક્યાંથી પૂછાશે, સાંસ્કૃતિક વિરાસત ક્યાંથી પૂછાશે અને ભૂગોળ ગુજરાત અને ભારતની ક્યાંથી પૂછાશે. તો કુલ 50 ગુણનું છે, એની વાત કરી લઈએ. હવે સિંધુ ખીણની સભ્યતા છે, તો એમાં મોહેજ દડો છે, હડપ્પા છે, આ બધા જ નગરો વિશે આવશે. આપણે ધોળાવીરા લોથલ છે, એના વિશે પણ ગુજરાતમાં ખાસ પૂછશે, રોજડી વિશે પણ પૂછશે. તો આ કુલ 50 ગુણનું છે. તો આના માટે તમે જીસીઆરટી કરશો એટલે ઇતિહાસ તમારું બધું થઈ જશે. જીસીઆરટી અને એનસીઆરટી બે બુકો વાંચો એટલે બધો જ અભ્યાસક્રમ તમને મળી જશે. આ સિંધુ ખીણની સભ્યતાઓ અત્યારે જીસીઆરટીમાં ઘણું આપેલું છે, છતાં ન મળે તો તમે એનસીઆરટી જે જૂની આપેલી છે ત્યાં બધું જ બેઠું છાપેલું છે, ત્યાંથી પણ તમે વાંચી શકો છો. અને છતાંય ઘટતું હોય તો સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને પણ તમે તમારા જે અભ્યાસક્રમનો ટોપિક છે પૂરા કરી શકો છો. તો સિંધુ ખીણની સભ્યતાના નગર રચના છે, પછી ગટર યોજના છે, આ બધું જ આમાં આવશે. અત્યારે વિશ્વ હેરિટેજ સાઇટ તરીકે કઈ સાઇટો એટલે કે ધોળાવીરાને જાહેર કરી છે એ પણ આમાંથી પૂછી શકે છે. વૈદિક યુગ વિશે આપણે વાત કરીએ તો 4 વેદોનો જે યુગ હતો એના વિશે આમાં પૂછશે કે ત્યાંની પ્રજા કેવી હતી, સ્ત્રીઓ કેવી હતી, ખોરાક એમના શું હતા, પહેરવેશ કેવા હતા, આ બધું આમાં આવશે વૈદિક યુગમાં. પછી જૈન અને બૌદ્ધ ધર્મ, તો જૈન અને બૌદ્ધ આ બે ભગવાન જે થયા મહાવીર અને બૌદ્ધ, તો એમના સમયમાં જૈન બૌદ્ધ ધર્મ કેવો હતો, એની રચના કોણે કરી, એ ઉપદેશ આપતા તેનું નામ શું શું હતું, આ બધું જૈન બૌદ્ધ ધર્મ આવશે. દીક્ષા કઈ રીતે લે છે બધું આમાં પૂછાશે. તો જૈન અને બૌદ્ધ ધર્મમાં આ સમયગાળાને તમારે મોઢે કરવાનું છે. આ પણ તમને જીસીઆરટીમાંથી એનસીઆરટીમાંથી મળી જશે બંને જગ્યાએથી. પછી ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, તો ગણરાજ્યો કુલ જે 16 હતા એના વિશે જે મહાજનપદો 16 હતા એની વાત કરેલી છે. તો ઉજ્જૈનના બધા જે હતા એની વાત છે. પછી પ્રથમ મગધ સામ્રાજ્ય, તો મગધ સામ્રાજ્યનું ચંદ્રગુપ્ત મૌર્ય છે, એના અગાઉ પણ બિંદુસાર થઈ ગયા, પછી નંદ થઈ ગયા, તો એ બધા થયા છે. એમાં ખાસ કરીને મગધ સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પૂછશે. તો બિહાર આજુબાજુ જે રાજ્ય હતું મગધ સામ્રાજ્ય એના વિશે પૂછશે. એના રાજાઓ કોણ કોણ હતા, એની સ્થાપના કોણે કરી, કયા કામ કર્યા, એમનો વહીવટ કેવો હતો, તો આના વિશે સભા સમિતિ વિશે બધું પૂછાશે. પછી મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, તો મધ્ય એશિયા અત્યારે જે કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન બધા આવેલા છે, તો જૂના સમયમાં ત્યાંથી જે શકો છે, પછી હુણો છે, આ બધા કનિષ્ક રાજાના જે વંશજો હતા એ બધા અહીં આવ્યા, એમના વિશે પૂછશે. પછી એના લીધે આપણે ત્યાં સંસ્કૃતિઓની ઘણી બધી રચના થઈ છે. તો આ સંસ્કૃતિઓ કઈ કઈ આવી, કલાઓ ઘણી બધી આવી છે, એક મથુરા કલા આવી છે, એક ગાંધાર કલા આવી છે, તો આ કલાઓ વિશે પૂછશે. અને ઘોડેસવારી આ બધું જે આવ્યું એ પણ પૂછશે. તો શું શું વસ્તુ લાવે, એના પરિણામ શું, કયા કયા યુદ્ધો થયા, એ આમાં પૂછી શકે છે. હવે આપણે 6ઠ્ઠા નંબરનું હર્યંક, નંદ, મૌર્ય, શૃંગ, કર્ણ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા, અન્ય ભારતીય રાજાઓ, રાજવંશો, તેના શાસકો. હવે આ બધા જે રાજાઓ નામ લીધા છે એના રાજાઓ કયા કયા હતા, દાખલા તરીકે નંદમાં ધનાનંદ ને બધા હતા, મૌર્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય ને બધા, તો એના શાસકો વિશે પૂછશે. ટૂંકમાં ખાસ તેનો સ્થાપક પૂછે અને કોના સમયમાં અંત થયો આ પૂછી શકે છે. હવે એનું વહીવટ તંત્ર, તો વહીવટ કઈ રીતે ચલાવતા હતા, તો કે જમીનનો વહીવટ કઈ રીતે ચલાવતા હતા, પછી સેનાનો વહીવટ કઈ રીતે ચલાવતા હતા, પછી કરવેરા કઈ રીતે લેતા હતા, તો આ વહીવટમાં આવશે બધું. હવે આર્થિક ને સામાજિક પરિસ્થિતિ, તો આર્થિક તો એ કરવેરા રૂપિયા કઈ રીતે ભેગા કરતા હતા એની વાત આવે. પછી સામાજિક પરિસ્થિતિ છે, તો ત્યાંનો સમાજ કેવો હતો, ટૂંકમાં સ્ત્રીઓનું સ્થાન શું હતું, પુરુષો કેવા હતા, શું શું ધંધો કરતા, કેવો કેવો પહેરવેશ હતો, રીતિ રિવાજો કેવા હતા, આ બધું એમાં આવશે. પછી ધર્મ, તો આ કયા રાજાના સમયમાં લોકો કયો ધર્મ પાળતા હતા એ ધર્મ વિશે ખાસ આવશે. પછી સાહિત્ય, તો જે સાહિત્ય રચાયું, દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કૌટિલ્ય હતો, તો એમના દ્વારા જે સાહિત્ય રચાયું એના વિશે આવશે. પછી કલા અને સંસ્કૃતિ, તો કલામાં ચિત્રકલા છે, બધી બીજી કલાઓ છે, સ્થાપત્ય કલા છે, બધી કલાઓ વિશે આવશે. અને સંસ્કૃતિમાં આ બાંધકામોને આ બધું આવશે. પછી સભ્યતા રિવાજો છે એ પણ આવશે. તો આ બધું સંસ્કૃતિમાં પૂછાશે. હવે 7મો ટોપિક છે ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન અને સર્વોચ્ચતા માટે તેમનો સંઘર્ષ. તો વેપારી કંપનીઓમાં સૌ પ્રથમ જે પોર્ટુગીઝો આવે, પછી ડચ લોકો છે, અંગ્રેજ લોકો છે, ફ્રેન્ચના લોકો છે, તો આ 5 પ્રજાઓ છે એમના વિશે પૂછશે. ક્યારે આગમન થયું, ક્યાં ક્યાં એમણે કોઠીઓ સ્થાપી, વેપારી કોઠીઓ. હવે સર્વોચ્ચતા માટે જે ફ્રાન્સ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધો થયા, પોર્ટુગીઝો અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધો થયા અને અંગ્રેજો છેલ્લે કઈ રીતે જીત્યા, એ બધા વિશે આમાં પૂછી શકાય તેમ છે. હવે તેમના માટેનો સંઘર્ષ છે, સર્વોચ્ચતા માટેનો સંઘર્ષ. તો એમણે જે બધી એમના અંગ્રેજો જે હતા, જનરલ એમના હતા, જે વાઇસરો હતા, એમણે જે નીતિઓ, ખાલસા નીતિના બધી જે નીતિઓ સ્થાપી, શાહેકારી યોજના, આ બધી યોજનાઓ પણ પૂછશે. પછી ડુપ્લેની યોજનાઓ છે એ પણ પૂછશે. તો આ બધું જ એમાં આવશે. હવે સંઘર્ષ ટૂંકમાં યુદ્ધો માટે કહેવા માંગે છે, તો યુદ્ધો જે થયા, ફ્રેન્ચ યુદ્ધો જે 7 થયા, પછી મૈસૂરના યુદ્ધ થયા, પછી આપણે ટીપુ સુલતાન ને એમના વચ્ચે જે યુદ્ધો થયા, એ કર્ણાટકના યુદ્ધો છે, આ બધા યુદ્ધો પણ એમાં આવશે. હવે ભારતમાં કંપની શાસન, તો 1757થી લઈને 1947 સુધી, 1857 સુધી કંપની શાસન હતું. તો આ બ્રિટિશ કંપનીનું જે શાસન હતું એના વિશે આમાં પ્રશ્નો બધા આવશે. તો એમાં કે વાઇસરો કોણ કોણ હતા, આ વાઇસરોની ગવર્નર જનરલ કોણ હતા, એમની નીતિઓ શું હતી, એમની કામગીરી શું હતી, કંપની કરવેરો કઈ રીતે ઉઘરાવતી, આ બધું આમાં આવશે. 1857નો બળવો, ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન. તો 1857નો જે બળવો થયો એ બળવો વિશે ઝાંસીની રાણી છે, બહાદુર શાહ છે, આમના વિશે. પછી અંગ્રેજ પક્ષે જે ગવર્નર હતા, સૈનિકો હતા, એના જનરલ હતો, એ બધું પૂછશે કર્નલ વિશે. પછી 1857ના બળવામાં ભાગીદારી કોણે કોણે કરી, શરૂઆત ક્યાંથી થઈ, કયા કયા વિસ્તારમાં ફેલાયો, પછી ગુજરાતના એના મુખ્ય નેતાઓ કયા કયા હતા,
આ બધું આવી શકે છે, બરાબર. પછી ભારતમાં બ્રિટિશ રાજનું સીધું શાસન. તો બ્રિટિશ રાજનું સીધું શાસન 1858 ચાલુ થયું. તો કંપની શાસન ખતમ થયું અને 1947 સુધી સીધું શાસન ચાલ્યું. તો એમાં રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો ખાસ તો પૂછાઈ શકે તેમ છે. પછી એમના જે કામગીરી છે એ 1919નો કાયદો છે, પછી મોલ મિન્ટોનો કાયદો છે, પછી લીટનનો કાયદો છે, લોર્ડ લીટનનો, પછી પંચાયતી રાજ માટેનો જે રીપનનો કાયદો છે, આ બધા જ આમાં આવશે. અને ખાસ કરીને કાયદા અને એમણે કઈ કઈ નીતિઓ અપનાવી આવશે. પછી 10 નંબરમાં છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત. તો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં છે 1905થી સ્વરાજનું આંદોલન થયું, ત્યાંથી લઈને 1942નું હિન્દુ છોડોની ચળવળ છે. પછી 1945-46માં સૈનિકોએ જે ચળવળ ચલાવી તે છે. પછી આઝાદીની ફોજ છે. પછી એ ભારતને આઝાદી કઈ રીતે મળી એ બધું જ આમાં આવશે. ટૂંકમાં દાંડીકૂચ છે, ગાંધીજીની બધી ચળવળો છે એ પણ આમાં બધી આવશે. પછી આઝાદી પછીનું ભારત છે. તો 1947 પછી ભારતમાં જે ભારતની પ્રથમ સરકાર નહેરુની બની, સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન હતા. પછી બીજા ઘણા બધા નેતાઓએ અલગ અલગ ખાતા સંભાળ્યા હતા. એ પછી એમણે વિભાજન રાજ્યોનું કઈ રીતે થયું આ બધું આમાં પૂછશે. પછી ધાર કમિશન છે એ પણ આમાં આવશે, એટલે કે આંધ્રપ્રદેશ સૌ પ્રથમ છૂટું થયું. આ આઝાદી પછીના ભારતમાં બધું આવશે. હવે 19મી અને 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારો આંદોલનો. તો 19મી અને 20મી સદીમાં રાજા રામમોહન રાય છે, સ્વામી વિવેકાનંદનું જે રામકૃષ્ણ મિશન હતું એ. પછી ઘણા બધા પેટા પ્રકારના પણ ધાર્મિક અને સમાજ માટેનું સુધારા, પારસીઓનું સુધારા આંદોલન થયું, મુસ્લિમોનું થયું. તો સર સૈયદ અહમદ વાળું છે. પછી હિન્દુઓમાં દયાનંદ સરસ્વતી છે, રાજા રામમોહન રાય છે, સ્વામી વિવેકાનંદ છે. પછી ઘણા બધા બીજા પણ નાના નાના આંદોલનો આમાં થયા છે. ને પેરીરનું આંદોલન છે. તો આ બધા જ આંદોલનો આમાં પૂછાશે. આ પણ તમને જીસીઆરટીમાંથી મળી જશે. આ ઇતિહાસમાં તમારે જીસીઆરટી કરશો એટલે ઘણું બધું થઈ જશે. હવે ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. તો ગુજરાતના રાજવંશોમાં સોલંકી વંશો છે, વાઘેલા વંશ છે, મૈત્રક વંશ છે, અને સોલંકી પછી જે કોઈ વંશો એ બધા આમાં આવશે. તો આમાં દેશી રજવાડાની વાત નથી કરી, પણ ગુજરાતના રાજવંશો મુખ્યની વાત કરી છે. તો આ બધા રાજવંશો સોલંકી છે, વાઘેલા છે, એના વિશે પૂછશે તો એ તૈયાર કરવાનું તમારે રહેશે. આ તમને જીસીઆરટીમાંથી મળી જશે. હવે સાંસ્કૃતિક વારસો એટલે એને કલ્ચર અંગ્રેજીમાં કહેવાય છે, એના વિશે વાત કરી લઈએ આપણે. તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા, સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય. તો ભારત અને ગુજરાતની જે સંસ્કૃતિ છે એના વિશે પૂછશે. તો એના કળા સ્વરૂપો છે, તો ચિત્ર છે, સંગીત છે, સ્થાપત્ય છે, નૃત્ય છે, આ બધું એમાં આવશે. પછી સાહિત્યમાં તમે હિન્દી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય છે, વેદો છે, આ બધું સાહિત્યમાં આવશે. બધી ભાષાઓનું સાહિત્ય ને આ જે પ્રાચીન સાહિત્ય છે. પછી શિલ્પ છે. તો શિલ્પમાં ઘણા બધા શિલ્પોના ઉદાહરણ રૂપ છે. તો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. પછી નર્તક કાંસાની નર્તકનું શિલ્પ છે. તો આ બધું શિલ્પમાં આવશે. તો કયા રાજ્ય બનાવ્યું હતું, કયા ધર્મ હેઠળ બન્યું હતું, કઈ જગ્યાએ આવેલું છે, આ બધામાંથી પ્રશ્નો બનશે. પછી સ્થાપત્ય વિશે તો લાલ કિલ્લો છે, તાજમહલ છે, પછી હિન્દુઓના ઘણા બધા મંદિરો છે, ખજુરાહો છે, આ બધું સ્થાપત્યમાં આવશે. તો એના વિશે બધા જ જેટલા સ્થાપત્ય છે એ બધાનું પૂછાશે. પછી સંગીત, તો સંગીતમાં રસ શું છે, તાલ શું છે, લય શું છે, સંગીતની હિન્દુસ્તાની શૈલી છે, કર્ણાટક શૈલી છે, આ બધું આમાં આવશે. પછી નૃત્ય વિશે તો ભારતના શાસ્ત્રીય નૃત્ય જે કથક છે, ભરતનાટ્યમ છે, મોહિની અટ્ટમ છે, ક્ષત્રિય છે, આ બધા જે નૃત્ય છે એ આવશે. એના વિશે ખાસ પૂછાશે. પેટા નૃત્ય પણ આ ગરબાના બધું પૂછી શકે છે. હવે આપણે ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, તો આ પણ સંસ્કૃતિનું છે. આ પણ તમને ઇતિહાસ વિશેમાંથી સંસ્કૃતિ વાંચવા મળી જશે. ઇતિહાસ વાંચો એટલે આ સંસ્કૃતિની જે ટોપિક છે તમારા મોટા ભાગના થઈ જશે. કોઈ ગુજરાતના બાકી રહે તો એમાં ગુજરાતની અસ્મિતા છે. પછી અશ્વિતાબેન શેંદાણીની જે ચોપડી છે એ વાંચો એટલે તમારે કલ્ચર વંચાઈ જશે. ગ્રંથ નિર્માણ બોર્ડની અશ્વિતાબેન શેંદાણીની જે ચોપડી છે ત્યાંથી મળી જશે. તો ભારતીય જીવન પરંપરા, તો ભારતીયોના રિવાજો કેવા હતા, વૃક્ષોને કઈ રીતે જાળવતા, પ્રાણીઓને કઈ રીતે જાળવતા, લોકો કઈ રીતે જીવતા, એ પરંપરામાં આવશે. પછી મેળા, તો મેળા 1500 ઉપર ગુજરાતમાં મેળા ભરાય છે. ભારતમાં પણ ઘણા બધા મેળા ભરાય છે. તો ભવનાથનો મેળો છે, કુંભનો મેળો છે, આ બધા વિશે આવશે. ઉત્સવો વિશે તમે દિવાળી, હોળી આ બધું જાણો છો. ખાણીપીણી, તો ખોરાકો, ડાકોરના ગોટાના બધું જે ફેમસ છે, પોશાકો, કપડાં કેવા પહેરે છે, પછી પરંપરાઓ, આપણા રિવાજો શું છે, એ આ બધું કલ્ચરમાં આવશે. પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો છે. તો અમદાવાદમાં ઘણા બધા લાલભાઈ સંગ્રહ સ્થાન છે, પાટણમાં પણ આવેલા છે, રાજકોટમાં પણ ઘણા બધા સંગ્રહ સ્થાનો આવેલા છે. તો આ બધા સંગ્રહ સ્થાનો વિશે પૂછશે. કચ્છ, ભુજ, મોરબી બાજુ પણ ઘણા બધા છે. પુસ્તકાલયની પ્રવૃત્તિમાં તો મોતીભાઈ અમીન છે, પછી ભિક્ષુ અખંડાનંદ છે. તો આપણે આજે પુસ્તકાલયની પ્રવૃત્તિઓ ચલાવી એના વિશે પ્રશ્નો આવી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિકમાં મહત્વ છે. તો આ જે પુસ્તકો છે, સંગ્રહ સ્થાનો છે, એમનું સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યની રીતે કઈ રીતે આ ઉપયોગી થઈ પડ્યા છે એ પણ આમાં પૂછી શકે છે. પછી ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો અને નાટ્ય મંડળીઓ. તો રંગભૂમિ એટલે કે આ જે ફિલ્મો બને છે એની વાત કરી છે, પણ આ ગુજરાતી રંગભૂમિમાં ખાસ કરીને નાટકો છે. તો સુંદરી છે, સુંદરીના જે નાટકો છે. પછી આપણે પારસીઓની ઘણી બધી નાટક મંડળીઓ હતી, ગુજરાતીઓની ઘણી બધી નાટક મંડળીઓ હતી. તો આ નાટક મંડળીઓ વિશે પૂછશે. પછી એમના નાટકો, લલિતા, દુઃખદર્શકના આવા જે નાટકો છે, દલપતરામના બધા, નર્મદના ઘણા બધા નાટકો છે. તો આ બધા નાટકો વિશે પણ પૂછશે. પછી ગીતો છે, તો ગુજરાતના ફેમસ ગીતો કયા કવિએ લખ્યા છે એના વિશે પૂછી શકે તેમ છે. તો દિવાળીબેન ભીલને આ બધા પૂછી શકે છે. હવે નાટ્ય મંડળીઓ છે, તો આમાં ઘણી બધી નાટ્ય મંડળીઓ આપણે રચાઈ છે. તો કરશનભાઈની નાટ્ય મંડળી છે, પછી બહેરામજીની નાટ્ય મંડળીઓ છે. તો આ બધી નાટ્ય મંડળીઓ તમને પૂછશે, એ મોડે કરવી પડશે. પછી આદિવાસી જનજીવન, તહેવાર, મેળા, પોશાક, ધાર્મિક વિધિ. તો અહીંયા આદિવાસીઓની સંસ્કૃતિ છે, એમના તહેવારો જે છે અને બધા વિશે વાત કરેલી છે. તો
મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, તો આમાં નૃત્ય ને બધું પૂછશે આદિવાસીઓ વિશેનું, બરાબર. ચિત્રકલા, પીઠોરાના બધું આમાં આવશે. તહેવાર, મેળા, પોશાક અને ધાર્મિક વિધિઓ આદિવાસીઓ વિશેની પૂછેલી છે. પછી ગુજરાતી સાહિત્ય પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. તો આ ગુજરાતી સાહિત્યની વાત કરેલી છે. તો ગુજરાતી સાહિત્ય જે લખાયું છે એના વિશેની બધી વાત કરી છે. તો પ્રાચીન સાહિત્ય છે, ગાંધી યુગનું સાહિત્ય છે, પછી આધુનિક સાહિત્ય છે, આ બધા જ સાહિત્ય વિશે પૂછશે. એના વળાંકો એટલે કે નર્મદ, દલપતરામ, ડોલન શૈલી છે, સોનેટો છે, ઉર્મી ગીતો છે, આ બધા ક્યારે ક્યારે આવ્યા, ક્યાંથી આવ્યા, એ સાહિત્યકારો કોણ કોણ થઈ ગયા, તો સાહિત્ય લખવાવાળા કવિ અને લેખકો વિશે પૂછશે. પછી એની કૃતિઓ વિશે પૂછશે. પછી સાહિત્ય સંસ્થાઓ છે, તો ગુજરાત સભા છે, ગુજરાત પરિષદ છે, સાહિત્ય પરિષદ છે, આ બધા વિશે પૂછશે. નર્મદ સાહિત્ય પરિષદ છે, પ્રેમાનંદ સાહિત્ય પરિષદ છે, આના વિશે પૂછશે. પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો છે, તો ગુજરાતમાં જોવાલાયક જે અંબાજી છે, પછી ઘણી જગ્યાએ જોવાલાયક આપણા તીર્થ સ્થળો પર્યટનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી કાંકરિયા છે, અમદાવાદમાં ઘણા બધા વર્લ્ડ હેરિટેજ સાઇટો પણ આવેલી છે, પાટણ છે, રાણી કી વાવ, તો આ બધું જ તે સ્થળો અને પર્યટન સ્થળો બધા ધર્મનું પૂછશે, બધા ધર્મનું કોઈ મસ્જિદો હોય તો પણ. હવે આપણે ગુજરાત અને ભારતની ભૂગોળની વાત કરી લઈએ. તો સામાન્ય ભૂગોળ, તો સૂર્યમંડળના અહીં ફરીથી ભૂગોળ આવે છે. હવે ગુજરાત અને ભારતની ભૂગોળ આગળ પણ ભૂગોળ આવી છે, તો ભૂગોળ ઉપર ખૂબ ભાર આપ્યો છે. તો સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, તો અહીં પૃથ્વી વિશે પૂછે, એટલે કે પૃથ્વીની રચના કઈ રીતે થઈ, એના કયા કયા આવરણો એટલે કે વાતાવરણ નિર્માણ કઈ રીતે થયું, જીવાવરણ નિર્માણ કઈ રીતે થયું, જળાવરણ નિર્માણ કઈ રીતે થયું, આ આવશે. પછી પૃથ્વીની ગતિ, તો પૃથ્વી જે ગતિ કરે છે સૂર્યમંડળમાં એના વિશે પૂછશે, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા વિશે પૂછશે. પછી સમય અને ઋતુની વિભાવના, તો આપણે ઋતુઓ, એક તો નૈઋત્ય ઋતુ છે એના વિશે પૂછશે. પછી આપણા દેશની ઋતુઓ મોસમી છે એ, પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધું પૂછશે. પછી પૃથ્વીની આંતરિક સંરચના છે, તો પૃથ્વીમાં જે 3 પડ આવેલા છે, તો એક તો ઉપરનું સ્થળ છે, પછી એક મધ્ય આવરણ છે અને એક સૌથી નીચેનું આવરણ છે. તો આ ત્રણેય આવરણો છે, એમાં કયા કયા પથ્થરો આવેલા છે. પછી એ આવરણો છે નીચેની જમીનના ભાગમાં, એ લિથોસ્ફિયરના બધા કયા નામે ઓળખાય છે. પછી એમાં વાતાવરણ ઘનતા એની ક્યારે ક્યારે વધે છે, તાપમાન ક્યારે વધે છે, આ બધા પ્રશ્નો આવશે. તમે ભૂગોળ વાંચશો ધોરણ 11-12 એટલે મળી જશે બધું. પછી મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, તો ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિ પર જે રચાયેલી આકૃતિઓ છે એના વિશે આમાં ઘણું બધું પૂછાશે. ખાસ કરીને પવનથી કઈ આકૃતિઓ રચાય છે તે, પછી હિમ નદીઓ એટલે કે બરફના લીધે કઈ આકૃતિઓ રચાય છે તે, પછી વાયુ પવનના લીધે કઈ આકૃતિઓ રચાય છે તે, આ બધી આકૃતિઓ આવશે. પછી જળના લીધે જે મુખ ત્રિકોણ મેદાનોના બધું બને છે એ પણ આવશે. પછી વાતાવરણની સંરચના અને સંગઠન, તો વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન, હિલિયમ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા વાયુની ટકાવારી પૂછશે ને કઈ રીતે રચના થાય છે પૂછશે. આબોહવાના તત્વો અને પરિબળો, તો આબોહવામાં જળ, વાયુ, દબાણ, હવા, આ બધું આવશે. પછી વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, તો વાયુ સમુચ્ચય એટલે પવન વિશે પૂછ્યું છે, તો વાતાગ્ર જે હોય છે એ વાતાગ્ર વિશે પૂછશે, એટલે કે બે વાયુ અલગ અલગ દિશાના ભેગા થાય ને વાતાગ્ર કહેવાય. તો આ વાયુ સમુચ્ચયમાં વાવાઝોડું બધું આવશે. પશ્ચિમી પવનો છે આ પણ આવશે, પૂર્વી પવનો છે એ પણ આવશે. હવે વાતાવરણ વિક્ષોભ, તો વાતાવરણમાં વિક્ષોભ થવાને લીધે વાવાઝોડા આવે છે, ચક્રવાત આવે છે, વંટોળ આવે છે, એ બધું આમાં આવશે. પછી આબોહવા બદલાવ, તો આબોહવામાં બદલાવ કઈ રીતે થાય છે, તો ક્યાં વરસાદ વધી જાય, ક્યાં ઘટી જાય, ક્યાં તાપમાન વધે, ક્યાં ઘટે, આ બધું આવશે. પછી મહાસાગરની ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, તો જે મહાસાગર છે એની આકૃતિઓ પૂછશે કે મહાસાગરમાં કઈ કઈ આકૃતિઓ આવેલી છે, બધી ભૌતિકમાં આવશે. પછી રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે મહાસાગરનું તાપમાન કઈ રીતે ક્યારે વધે છે, નીચે જઈએ તો તાપમાન ઘટે છે, એ બધું આવશે. થર્મોસ્ફિયર ને આ બધા જે આવરણો સમુદ્રમાં રચાય છે એ પણ આવશે. પછી એમાં સોડિયમનું કેટલું પ્રમાણ હોય છે એ પણ આવશે. જૈવિક લાક્ષણિકતાઓ છે, તો એમાં મહાસાગરમાં જે જૈવસૃષ્ટિ, કાચબો, મગર છે, આ બધા જે રહેતા છે એના વિશે પૂછાશે. હવે જલીય આપત્તિઓ વિશે વાત કરીએ તો પૂર છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, આ બધું જલીય આપત્તિઓમાં આવશે. પછી દરિયાઈ અને ખંડીય સંસાધનો છે, તો દરિયામાં જે મેંગેનીઝના બધા ધાતુઓ મળે છે, પેટ્રોલિયમના બધું, એના વિશે પૂછશે. પછી ખંડીય સંસાધનો છે, તો ખંડમાંથી જે મળતા હોય એટલે કે ભૂમિ ઉપરથી મળતા હોય, તો કોલસો છે, પેટ્રોલિયમ છે, જંગલ છે, જળ છે, જમીન છે, આના વિશે પૂછશે. આ બધી સામાન્ય ભૂગોળ હતી. હવે ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળ એટલે આપણે આ મકાનને બધી જે સ્થાપના આવી રચના કરીએ છીએ એ ભૌતિક ભૂગોળમાં આવે. તો એમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો પૂછશે, તો ભારતના જે ભાગ છે એટલે કે દરિયાઈ ભાગ છે, રણ પ્રદેશો છે, આ બધા એમાં. તો પ્રાકૃતિક ભાગમાં જમીનો પણ આવશે, નદી આવશે, દરિયા આવશે, પહાડી ભાગો આવશે, આ બધું જ આમાં આવશે. હવે ભૂકંપની વાત કરીએ તો ભૂકંપના મોજા ક્યાં ક્યાં નીકળે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, કેન્દ્ર સ્થાન શું છે, એના માપવાના સાધનો કયા છે, બધું આવશે. ભૂસ્ખલન છે, તો જમીનનું નીચે પડવું અને ભૂસ્ખલન કે એના વિશે પણ બધું પૂછાશે. ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, દુષ્કાળ છે, આ બધા વિશે. પછી વિવિધ આબોહવાના પ્રદેશો છે, એટલે કે આપણે ભારતમાં આબોહવાના પ્રદેશો અલગ અલગ આવેલા છે, એટલે કે ઉષ્ણકટિબંધીય છે, ક્યાંક સમશીતોષ્ણ કટિબંધીય છે, આ પૂછાશે. કુદરતી વનસ્પતિ વિશે પણ પૂછાશે, તો કાંટાળી વનસ્પતિ છે, સદાબહાર છે, ઉષ્ણકટિબંધીય વનસ્પતિ છે, મેંગ્રોવ વનસ્પતિ છે, આ બધા વિશે આવશે. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વિશે પણ તમે જાણો છો. પછી જમીનના મુખ્ય પ્રકારો વિશે, એટલે કે કાળી જમીન છે, લેટેરાઇટ જમીન છે, આ બધા જમીનના 7 એક પ્રકારો છે, એના વિશે આવશે. ખડકો અને ખનિજો, તો આગ્નેય ખડકો છે, રૂપાંતરિત ખડકો છે, તો આ ખડકોના 3 પ્રકારો છે, એના વિશે પૂછશે. ખનિજોમાં પેટ્રોલિયમ છે, કોલસો છે, આ બધું આવશે. હવે આપણે સામાજિક ભૂગોળની વાત કરીએ. આ તમને જીસીઆરટીમાંથી મળી જશે. 6 થી 12 જીસીઆરટી કરશો એટલે બધું થઈ જશે. આ બધું ના વાંચવું તો 11-12ની ધોરણ 11ની એનસીઆરટીની ભૂગોળ વાંચશો તો પણ ત્યાંથી બધું મળી જશે તમને. અને ત્રીજું ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે, ત્યાંથી પણ મળી જશે. હવે સામાજિક ભૂગોળ, તો વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ. તો અહીં વસ્તી ગણતરીના જેટલા પણ આંકડા છે બધું જ આમાં આવશે. હવે ભાષાકીય સમૂહમાં
હિન્દી બોલનાર કેટલા છે, ગુજરાતી બોલનાર કેટલા છે, એ નૃજાતિ સમૂહમાં આદિવાસીઓના જે સમૂહો છે એ છે. પછી બીજી વસ્તી કેટલી છે એ પૂછવા માંગે છે, હિન્દુ મુસ્લિમો એ નૃજાતિમાં આવશે. પછી આર્થિક ભૂગોળ છે, તો અર્થતંત્રના મુખ્ય વિભાગો એટલે કે 3 વિભાગો છે. તો અર્થતંત્રના પ્રાથમિકમાં ખેતીના બધું આવશે, મત્સ્યના. પછી દ્વિતીય વિભાગમાં ઉદ્યોગોના બધા આવશે અને ત્રીજું સેવા ક્ષેત્ર છે. તો પછી કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ એના વિશે પણ પૂછશે. પછી તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, તો કે કૃષિના પ્રકાર કયા કયા છે, પછી ઉદ્યોગોમાં નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો વિશે. પછી સેવાઓમાં સફેદ કોલરની સેવાઓ છે, લાલ કોલરની સેવાઓ છે, પિંક કોલરની સેવાઓ છે, આ બધી સેવાઓ વિશે પૂછશે. પછી ભારતમાં ટકાવારી કેટલી છે, પછી ભારતના અર્થતંત્રમાં ભાગીદારી કેટલી છે, આ બધું આવશે. આ ઇકોનોમિક્સનો પાર્ટ છે, આમ ભૂગોળનું છે, અને આ ભૂગોળ વાંચશો ત્યાંથી તમને મળી જશે, અને અર્થશાસ્ત્રમાંથી પણ મળી જશે. હવે તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પૂછશે. પછી પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગો અને પરિવહન અને વેપાર, આ ઉદ્યોગો વિશે આટલા પ્રશ્નો પૂછશે. પરિવહનમાં આ જે રોડ રસ્તા છે, રેલવે છે, વિમાન માર્ગ છે, આ બધા વિશે પૂછશે. પછી વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ, તો ભૂગોળનું જે કરંટ અફેર કોઈ અત્યારે ચાલતું હોય, ક્યાંય જ્વાળામુખી ફાટ્યું હોય, ક્યાંય ભૂગોળની કોઈ નવી ઘટના બની હોય, તો આના વિશે તમને કરંટ પણ પૂછી શકે છે. તો આટલું બધું આપણે અહીં આપેલું છે. તો આપ સૌનો એક્ઝામ સાથી ચેનલમાં ખૂબ ખૂબ આભાર. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઇક કોમેન્ટ કરતા રહેજો, શેર પણ કરતા રહેજો, અને તમારા મિત્રો જોડે શેર કરજો. અને અહીં આપણે કઈ કઈ પુસ્તકો વાંચવી, શું શું અભ્યાસક્રમ છે, શું શું પૂછાશે, એ બધી જ ડિટેલથી તમને માહિતી આપી દીધી છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.